મંતવ્ય ન્યૂઝનું આ ઓપરેશન એલન અને આકાશ જેનો પર્દાફાશ થયો અને હવે શિક્ષણ વિભાગની આંખો ખુલવાનો સમય આવી ગયો છે। રાજ્યભરના ડઝનબંધ સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખુલાસો થયો। એલન આકાશ જેવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મિલાવીને સ્કૂલો કરોડોની કર ચોરી કરી રહી છે। શિક્ષણના મંદિરમાં જ કાગળ પરના વિદ્યાર્થીઓનો ધંધો ચાલે છે, પરંતુ શિક્ષણ વિભાગ મૌન કેમ છે? રાજ્યના ડીઈઓમાં જો દમ હોય તો તરત કાર્યવાહી કરો, કેમ કે આ ડમી એડમિશન કૌભાંડ માત્ર કાયદાનો ભંગ નથી પણ હજારો પરિવારો સાથે છેતરપિંડી છે। કોચિંગ ક્લાસ અને સ્કૂલોની ગઠબંધનથી શિક્ષણ જગતનો સૌથી મોટો સવાલ થાય છે કે શિક્ષણ વેચાણનું સાધન બનશે કે પછી ભવિષ્ય ઘડવાનું। ઓપરેશન એલન આકાશ બતાવે છે કે આ સિસ્ટમમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચાર સામે હવે કડક પગલાં લેવાની જરૂર છે, નહીંતર ડમી એડમિશનનો ધંધો વિદ્યાર્થીઓના ભવિષ્યને જ ડામાડોળ કરી નાખશે। ત્યારે હવે મંતવ્ય ન્યૂઝનું જે સ્ટિંગ ઓપરેશન હતું ને તેને લઈને હવે અનેક અટકળો પણ થઈ રહી છે, જ્યારે હવે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે અને જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। હજુ સુધી આ નક્કર પગલાં કેમ લેવામાં નથી આવી રહ્યા? શું બાળકોના ભવિષ્ય સાથે આમ જ ચેડા થતા રહેશે? જ્યારે મોટી મોંઘીદાટ જે સ્કૂલો છે તેમાં ફીઓ ઉઘરાવવામાં આવી રહી છે, આ કોચિંગ સેન્ટરમાં પણ ફીઓનો એક ઘોરખ ધંધો ચાલી રહ્યો છે, ત્યારે હવે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે કાર્યવાહી થશે? તેની સાથે શિક્ષણવિદ ફાલ્ગુની પરીખ જોડાઈ ગયા છે। ફાલ્ગુનીબેન, શિક્ષણના નામે ઘોરખ ધંધો, શિક્ષણ વિભાગ હજુ પણ મૌન કેમ છે? મારો અવાજ આવે છે બરોબર આપને? જી હા, મારે માત્ર એટલું જ કેવું છે કે તમે એક બહુ સરસ એક ચળવળ ઉપાડી છે, એક બહુ મોટા દૂષણ તરફ સમાજનું, સરકારનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પણ મારે આ મુદ્દે ફરી એકવાર એટલું જ કહેવું છે આપને, સરકારને, બધાને, કે જો આ દેશનું ભવિષ્ય સુધારવું હશે તો આપણે શિક્ષણને સરસ કરવું પડશે અને આ ટ્યુશનની બદીને ડામવી પડશે। આજે વિશ્વમાં સૌથી મોટી વસ્તી ધરાવતો આપણો આ દેશ, એની શ્રેષ્ઠ વિશ્વની 100 શૈક્ષણિક સંસ્થાઓમાંથી પણ એક પણ સંસ્થાનો કદાચ આપણી સંસ્થાઓનો, ભારતીય સંસ્થાઓનો નંબર એમાં આવતો નથી અને એનું કારણ આ પ્રકારની બદીઓ જ છે। એને દૂર કરવી હશે ને તો આપણી પાસે બે જ રસ્તા છે। નંબર 1, સૌથી પહેલા તો આપણે આપણી સ્કૂલોને એટલી સજ્જ કરવી પડશે કે જેથી વર્ગ કાર્યમાંથી જ એને બધા તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય અને એને બીજા કોઈ પ્રકારના કોચિંગ ક્લાસની જરૂર જ ના પડે। જો આપણે એવી વ્યવસ્થાઓ નથી ઊભી કરી શકતા તો હું તો જરા એકદમ કદાચ કોઈકને શોક લાગે, ધક્કો પહોંચે એવો એક વિચાર આપવા માંગુ છું કે જો તમે એવું શિક્ષણ પ્રોવાઈડ નથી કરી શકતા કે જેમાં શાળાઓ એના બોર્ડનું શિક્ષણ અને વત્તા જે કઈ પ્રવેશ પરીક્ષાઓ બીજી લેવાય છે એ બધી પ્રવેશ પરીક્ષાઓ માટે જરૂરી જે કંઈ હોય એવું અનુરૂપ શિક્ષણ જો નથી પ્રોવાઈડ કરી શકતા તો પછી આ બધી શાળાઓ વગર પણ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાની છૂટ આપવી જોઈએ। એટલે મને લાગે છે કે મા બાપ ઉપર આ ડબલ બોજો જે પડે છે, એક બાજુ શાળાની ફીઓ પણ ભરવાની, બીજી બાજુ કોચિંગ ક્લાસની ફીઓ પણ ભરવાની, આ બે જે ડબલ બાજુનો જે એનો બેવડો બોજો છે એમાંથી તો એટલીસ્ટ એના માતા પિતા અને વિદ્યાર્થી પોતે પણ એમાંથી મુક્ત થઈ શકશે। ફાલ્ગુનીબેન, શું ડીઈઓમાં જે નિષ્પક્ષ તપાસ કરવાનો દમ છે? જી ફાલ્ગુનીબેન। હા, મને લાગે છે કે આટલા મોટા પાયા ઉપર જ્યારે ટ્યુશન ક્લાસીસ કે કોચિંગ ક્લાસીસ ચાલતા હોય ત્યારે સરકારની ધ્યાનમાં જાય એવું તો બની જ ના શકે। એટલે એ બહુ જ સ્પષ્ટ વાત છે કે કોઈ પણ સરકાર હોય, અહીંયા માત્ર તમારું ધ્યાન દોરવા માંગુ છું કે અહીંયા હું કોઈ એક પક્ષની વાત કરવા નથી માંગતી। આ પક્ષની સરકારો હતી એ પહેલાની સરકારોમાં જયારે હું ભણતી હતી ત્યારે પણ આ પ્રકારના કોચિંગ ક્લાસોનું અસ્તિત્વ હતું જ આપણે ત્યાં। ફાલ્ગુનીબેન, મારો પ્રશ્ન તમને એવો છે કે ડીઈઓ નિષ્પક્ષ તપાસ કરશે? ના, એ હું કહી ના શકું, કારણ કે જો સરકાર એવું ઈચ્છતી હોય તો પછી 100% એના અધિકારીઓ છે એની ઉપર કામ કરવાના જ છે। જો આપણે નક્કી કરી લીધું હોય, સરકારે પોલિટિકલ વિલ જો હોય તો સ્વાભાવિક છે ને કે એ લોકો આની ઉપર કામ કરશે જ અને આ દૂષણને જો એમને દૂષણ લાંબવાનું અને આને રોકવાની એમની હૃદયપૂર્વકની
ઈચ્છા હશે તો 100% એ કામ કરશે. જી ફાલ્ગુનીબેન, જોડવા બદલ આપનો આભાર. એલન આકાશ ઇન્સ્ટિટ્યૂટ એટલે ડમી વિદ્યાર્થીઓનો અડ્ડો.